વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી 2026ના પ્રચાર અંતર્ગત વોર્ડ નંબર 9માં ભાજપના ઉમેદવારો દ્વારા કેસરિયા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલી વોર્ડ નંબર 9ના કાર્યાલયથી વોર્ડના મુખ્ય વિસ્તારોમાં ફરી હતી। વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થવાને હવે ગણતરીના કલાકો બાકી છે, ત્યારે રાજકીય પાર્ટીના ઉમેદવારો એડીચોટીનું જોર ચૂંટણીમાં જીત મેળવવા માટે લગાવી રહ્યા છે। ત્યારે વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રચાર માટે વોર્ડ નંબર 9માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો દક્ષિતા જિગ્નેશ રાય, પરેશકુમાર હર્ષદભાઈ બ્રહ્મભટ્ટ, સુરેખા મહેશ પટેલ અને શ્રીરંગ રાજેશ આયરે દ્વારા વિશાળ કેસરિયા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। વોર્ડ નંબર 9ના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયથી પ્રસ્થાન થયેલી આ બાઇક રેલી લોટસ પ્લાઝા, અભિષેક ટેનામેન્ટ, સોનલ હાઇટ, શપથ ફ્લેટ, રડિયાદબા નગર, નવી વોર્ડ ઓફિસ, વડીલ વિસામો, પાર્ક પ્લાઝા, પંચામૃત, ઇસ્કોન હાઇટ્સ, દીનદયાલ નગર, સૌરભ પાર્ક, હરે કૃષ્ણ, શેલ પેટ્રોલ પંપ, કૃણાલ ચોકડી, કૃષ્ણા ટાઉનશીપ, સ્વામી વિવેકાનંદ, ગોરવા ITI, હરિધામ મંદિર, દર્પણ વાટિકા, બરોડા સ્કાય, દાતાર દરગાહ, ઘનશ્યામ પાર્ક, મા ફાર્મ, સરોજ પાર્ક, જલારામ મંદિર, સોનિયાનગર, ઉદય પાર્ક, પંચવટી 4 રસ્તા, પેટ્રોલ પંપ, કેનાલ રોડ, ઈશાન્યા થઈને ઉંડેરા હનુમાનજી મંદિર ખાતે પૂર્ણ થઈ હતી। વોર્ડ નંબર 9ના સતત સમજુ અને જવાબદાર મતદારો દર વખતની જેમ આ વખતે પણ વિકાસ, વિશ્વાસ અને પ્રગતિ માટે આપનો કિંમતી મત માત્ર ને માત્ર આપણી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જ આપશો। ક્રમાંક નંબર 3 શ્રીમતી દક્ષિતા જિગ્નેશ રાય, ક્રમાંક નંબર 6 શ્રી પહોંચીશું આપણા મતદાન કેન્દ્ર પર તારીખ 26 એપ્રિલ 2026 રવિવારના રોજ સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધી સૌનો સાથ મતદાન કેન્દ્ર પર તારીખ 26 એપ્રિલ 2026 રવિવારના રોજ સાંજના 6 વાગ્યા પહોંચીશું આપણા ભાજપ। ક્રમાંક નંબર 3 શ્રીમતી દક્ષિતા જિગ્નેશ રાય, ક્રમાંક નંબર 6 શ્રી પરેશકુમાર હર્ષદકુમાર બ્રહ્મભટ્ટ, ક્રમાંક નંબર 10 શ્રીમતી સુરેખાબેન મહેશભાઈ પટેલ અને ક્રમાંક નંબર 12 ક્રમાંક નંબર 6 શ્રી પરેશકુમાર હર્ષદકુમાર બ્રહ્મભટ્ટ, ક્રમાંક નંબર 10 શ્રીમતી સુરેખાબેન મહેશભાઈ પટેલ અને ક્રમાંક નંબર 12 શ્રી શ્રીરંગ રાજેશભાઈ આયરે। આપનો એક મત આપના વિસ્તારના ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ જ મહત્વનો છે, તો જોજો ભૂલ ના થાય। પહોંચીશું આપણા મતદાન કેન્દ્ર પર તારીખ 6 ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જ આપશો। નંબર 3 શ્રીમતી ગયા રવિવારના દિવસે અમે જ્યારે વિજય વિશ્વાસ રેલી કાઢી અને સાથે આજના દિવસે બાઇક રેલીનું જે આયોજન કર્યું છે, બાઇક રેલીની અંદર અમારી સાથે વોર્ડ નંબર 9ના તમામ કાર્યકર્તાઓ જોડાયા છે, સાથે ક્લસ્ટર ઇન્ચાર્જ એવા ડૉક્ટર વિજય શાહ સાહેબ અને બંને પ્રભારીઓ શ્રી પણ આજના દિવસે જોડાયા છે। ત્યારે અમે સૌનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આજના દિવસે તેમનો સાથ અને સહકાર ભારતીય જનતા પાર્ટીને આપ્યો છે તે બદલ। 26મી તારીખે મતદાન જંગીથી જંગી થાય અને આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થાય તે બદલ લોકોના પણ જન આશીર્વાદ મળી રહ્યા છે અને આવનારા સમયમાં વોર્ડ નંબર 9 ફરીથી એક વખત રેકોર્ડ બ્રેક કરવા માટે તૈયાર છે। આ રેલીમાં શહેર ભાજપના પૂર્વ પ્રમુખ ડોક્ટર વિજય શાહ, શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરે, વોર્ડ પ્રમુખ લગદીરસિંહ ઝાલા, વોર્ડ નંબર 9ના ચૂંટણી પ્રભારીઓ મહાવીરસિંહ પુરોહિત, ઉમંગ બ્રહ્મભટ્ટ, પૂર્વ કાઉન્સિલર નરસિંહ ચૌહાણ, વોર્ડના યુવાનો, મહિલા મોરચો, વરિષ્ઠ આગેવાનો અને કાર્યકરો સહિત સમર્થકો મોટી સંખ્યામાં જોડાયા હતા। વડોદરા મહાનગરપાલિકા 2026ના ઇલેક્શનની વિશ્વાસ રેલીનું આયોજન આજે વોર્ડ નંબર 9 ખાતે કર્યું છે। મારા સાથી પ્રભારી શ્રી મહાવીરસિંહ રાજપુરોહિત, ઉમંગભાઈ બ્રહ્મભટ્ટ, આ વિસ્તારના પૂર્વ કાઉન્સિલર રાજેશભાઈ આયરે 4 ઉમેદવારોને જીતાડવા માટે કમર કસી રહ્યા છે। વડોદરાના વોર્ડ નંબર 9ના અમારા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના પ્રમુખ લગદીરસિંહ ઝાલા અને એમની સમગ્ર સંગઠનની ટીમ, તેઓ પણ આ બહુમતીથી અને મોટા લીડથી આ ટીમ જીતે એના માટે આજે વિજય વિશ્વાસ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આજે સાંજે 6 વાગે ચૂંટણીનો પ્રચાર પૂર્ણ થઈ રહ્યો છે। 26મી તારીખે એટલે કે રવિવારે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થવાનું છે। બધા જ મતદારોને અમારી વિનંતી છે
કે સવારના સેશનમાં મતદાન થાય, મતદાન મોટી સંખ્યામાં થાય, મતદાન ભારતીય જનતા પાર્ટીના કમળને થાય અને આ મતદાનના માધ્યમથી ગઈ વખતના 20,000ના લીડને પણ આપણે આંબી શકીએ અને 25,000 કરતાં પણ વધારે લીડથી ભારતીય જનતા પાર્ટીને સમગ્ર પેનલ વિજય થાય એવી અમે મતદારો પાસે અપેક્ષા રાખીએ છીએ. માન્ય મોદી સાહેબનું, માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું, માન્ય હર્ષભાઈ સંઘવી સાહેબનું, અમારા પ્રદેશના અધ્યક્ષ માન્ય જગદીશભાઈ વિશ્વકર્માજી જે રીતે એમણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનું સિંચન કર્યું છે, મને ચોક્કસ વિશ્વાસ છે કે મતદારો ફરી એક વખત 2021ની જેમ મોટી સંખ્યામાં મતદાન કરી અમારા 4 ઉમેદવારોને વિજય બનાવશે. આ કેસરિયા બાઇક રેલી દરમિયાન તમામ વિસ્તારોમાં ઠેર ઠેર સ્થાનિક રહીશો દ્વારા વોર્ડ નંબર 9ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો દક્ષિતા રાય, પરેશ બ્રહ્મભટ્ટ, સુરેખા પટેલ અને શ્રીરંગ આયરેને કુમકુમ તિલક તથા પુષ્પવર્ષા અને ફુલહાર સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. એક જ એવો વિસ્તાર છે કે તમે જુઓ કે રવિવારે પણ રેલી, આજે પણ રેલી, રોજ રેલી. આ રેલો 28મી તારીખે તમે જોશો કે વડોદરા શહેરમાં પહેલા નંબરે અમે જીતી રહ્યા છીએ.